હેલો ઓલ, આઈ લતા પટેલ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. તો આજે આપણે વાત કરીશું ડોક્ટર પ્રતીક્ષા જોડે. હેલો ડોક્ટર પ્રતીક્ષા. હેલો મિસ લતા પટેલ. શું પગમાં આટલા બધા સોજા કેમ આવતા હોય છે? એનો મેડિકલ કોઝ શું હોય છે? જનરલી પગમાં સોજા આવવા ઘણા બધા રીઝનના કારણે આવી શકે છે. ઓકે. એમાં આપણે જો મેઇન કેટેગરીમાં ડિવાઈડ કરવું હોય તો એક છે સિસ્ટમિક રીઝન અને બીજું છે લોકલ રીઝન. સિસ્ટમેટિક રીઝનમાં તમે લઈ શકો હાર્ટના કોઈ પણ ડિસીઝ કે જેનાથી બ્લડ પંપ પ્રોપર થતું નથી, બ્લડ હાર્ટ સુધી પ્રોપર જતું નથી. ઓકે. બીકોઝ કે હાર્ટમાં પ્રોબ્લેમ છે, એના લીધે નીચે બધું ફ્લુઇડ છે એ ભરાઈ રહે છે. તો એ છે એ સિસ્ટમેટિક કોઝ થઈ ગયો. હાર્ટના પ્રોબ્લેમ સાથે સાથે લીવરનું પ્રોબ્લેમ કે લીવરમાં જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે અસાઇટિસ થતું હોય, પેટમાં પાણી ભરાતું હોય, બીકોઝ કે બોડી છે ફ્લુઇડ છે રિટેન્શન કરે છે જ્યારે લીવરના ડિસીઝ હોય, કિડનીના ડિસીઝ હોય. તો આવા બધા કેસ એ સિસ્ટમેટિક કોઝ થયું કે ભાઈ સિસ્ટમમાં તકલીફ છે, હાર્ટની સિસ્ટમમાં, લીવરની સિસ્ટમમાં, કિડની સિસ્ટમમાં, કે જેના લીધે પગમાં સોજા આવે છે. બીજું રીઝન હોઈ શકે છે તમારું લોકલ સર્ક્યુલેશનમાં તમને કોઈ પ્રોબ્લેમ છે. મેઇન જે ઓર્ગન છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ લોકલ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ હોય, જેમ કે વેરિકોઝ વેઇન કહી શકીએ આપણે, કે જેમાં સર્ક્યુલેશન વી હેવ ડિસ્કસ અર્લિયર સો મેની ટાઈમ્સ કે ઉપર જતું નથી લોહી અને એના લીધે નીચે ભરાઈ રહે છે અને એના લીધે પછી ધીરે ધીરે સોજા આવે છે, લિમ્ફેટિક ફ્લુઇડ ત્યાં ભેગું થાય છે. ઓકે. વેરિકોઝ વેઇન સિવાય જો લોકલ કોઝમાં આપણે વિચારીએ તો લિમ્ફેટિક ડ્રેનેજ જે છે પ્રોપર ના થતો હોય, લિમ્ફેટિક સિસ્ટમમાં પ્રોપર જે બ્લોક હોય તો જે લિમ્ફ નોડ્સ છે એમાં બ્લોક આવી જાય તો લિમ્ફ છે એ પ્રોપર છે એ ત્યાં ઉપર જઈ શકે નહીં અને ત્યાં ભરાઈ રહે. તો લિમ્ફેટિક ડ્રેનેજમાં કઈ પ્રોબ્લેમ હોય ત્યારે સ્વેલિંગ આવી શકે છે. બીજા અધર કોઝમાં આપણે લઈ શકીએ કે મેડિસિનની સાઇડ ઇફેક્ટ થી પણ છે સ્વેલિંગ થતું હોય છે. ઘણી વખત લોકો બીપીની દવા લેતા હોય છે તો બીપીની દવાના લીધે પણ પગમાં છે સોજા આવતા હોય છે. આ બધા રીઝન છે કે પગમાં છે સોજા આવે. તો તમને પણ કોઈને પગમાં સોજા આવે છે તો રૂલ આઉટ કરવા માટે યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. થેન્ક યુ ડોક્ટર પ્રતીક્ષા.